So, hey guys, welcome back to my new vlog. તો બધાને જય શ્રી રામ, જય પીઠણમાં ને જય દ્વારકાધીશ. હમણાં ભાઈ ઘણા દિવસોથી આપણે ભાઈ બ્લોગ નથી બનાવ્યો, મિની બ્લોગ બનાવને એટલે ભાઈ આગળનું ભાઈ એમનું થઈ ગયું. હે ગાઈઝ, વેલકમ બેક. નકર પહેલાં આપણે ભાઈ જય શ્રી રામની જ બોલતા, ભૂલાઈ ગયું. આજનો ભાઈ તમને થંબનેલ જોઈ તો તમને ખબર પડી ગઈ હશે કે આપણે કીમણા જવાના હોય. તો હા ભાઈ, આપણે હે ને મેળો ભરાવાનો 11 નતું ભાઈ, આપણે મેળામાં જવાના હોય અને મોજ કરવાના હોય ભાઈ. કેટલીક મોજ કરી તમને આગળ તમને ખબર પડી. અટાણે ભાઈ વાગી ગયા 12:30 અને ખાવાનું બની ગયું. તો ખાઈ પીને કદાચ 3:30-4 વાગે અમે નીકળી ગયું એટલે પછી ટાટો ઉભો થઈ જાય આપણે અને પછી મજા આવે. 7:30 વાગે સુધી રહેવું તો આગળ બિના રેડી. તો ભાઈ અત્યારે ને આપણે વાગી ગયા 4 વાગ્યા હે ને ભાઈ, આપણે ટ્યુશનમાંથી આવી ગયા ને હવે આપણે એને જવાના હોય ફેરીમાં એટલે કે મેળામાં. અહીંથી આપણે 10 કે 15 કિલોમીટર છે રણુજાનો મેળો, અને આપણે જવાના છે કેમ કે 11 છે ને ભાઈ છેલ્લો મેળો છે આપણે. તો એ તો આપણે કરવાના જોઈએ, તમને એ ખબર છે. તો મેળામાં જાય કેવી મજા આવે તમને ભાઈ આગળ દેખાડ્યું. રસ્તો તમને કદાચ ભાઈ નહીં દેખાડી, તમે રસ્તો ભાઈ જાણીતો હોય, 2-3 જોઈ લીધો હોય એટલે ડાયરેક્ટ તમને મેળામાં જ મળી ગયો આપણે. પછી જ ભાઈ આપણે રણુજાના મેળા પૂગી ગયા હતા સનોસરી ગામમાં, અને ભાઈ પબ્લિક હતો તમે ભાઈ ફૂલ પબ્લિક હતો, કંઈ બોલાય એમ નહોતું ભાઈ, એટલે વોઇસ ઓવર કરવું પડ્યું. અને ભાઈ આપણે રામાપીરના મંદિરે પૂગી ગયા. જય રામાપીર ભાઈ, તમે દર્શન કરી લ્યો અને હું દર્શન કરી લઉં પછી તમને મળી. મેળામાંથી આપણે આવી ગયા હતા અને ભાઈ મેળામાં હાવ બેકારો પબ્લિક બહુ વધારે નથી ભાઈ. આપણે એને ક્યુબ એક લીધેલું હતું થઈ ગયા ભાઈ, એક ક્યુબ લીધેલું હતું અને એક આપણે ભાઈ ઘડિયાળ લીધેલી હતી. એ તમને દેખાડી દઉં, દેખાડો. આ આપણે ભાઈ ઘડિયાળ છે એ આપણે એક લીધેલી હતી. કેમ હે બાકી એ જ આપણે ભાઈ કંઈ લીધું નહોતું. ખાવા પીવાનું નહીં તો આપણે ભાઈ ન્યાય આપણે ભાઈ નાસ્તો ને એ બધું હોય. અને ભાઈ અવાજ પબ્લિક હતી એટલે અવાજ ફૂલતો એટલે ત્યાં ભાઈ આપણે કંઈ બોલીને તો હકતા નહોતા. એટલે ભાઈ વોઇસ ઓવર મારે કરવું જોઈએ તો જ મેળ થાય ને, એમનું તો આપણે મેળ નહીં થાય. અત્યારે આપણે હવે ઘરે આવી ગયા હોય તો હવે ખાઈ પી લઈએ આપણે અને સોલ્વ કરીએ. આપણે બા આવ્યો ને બાપા દઈ વીખી દઈ ને ભાઈ. કાલે તમને ખબર છે કે આપણે મેળામાં ગયા હતા અને ભાઈ સાંજે ભાઈ આવી ગયા હતા, પણ ભાઈ બ્લોગ એને આપણે મોટો નહોતો બન્યો ભાઈ. વધુ વધીને 3-4 મિનિટનો બન્યો હતો કેમ કે ત્યાં તો કંઈ બોલાય એમ જ નથી, અવાજ એટલો થતો હતો. એટલે હું વિચારતો હતો 2 દિવસના ભેગા બ્લોગ એને એક જ દિવસમાં કરી નાખું એટલે હું થોડુંક લાંબો થઈ જાય અને તમને જોવાની મજા આવે. ભાઈ તમે 4 મિનિટનો જોવો હું તમને મજા આવે. અને પછી આપણે હું એડિટિંગ કરું તો મોટું કરી નાખાય પછી. એટલે ભાઈ અત્યારે ને આપણે બપોરના 12:30 વાગ્યા છે. આજે ભાઈ સ્કૂલે રજા હતી કારણ કે ઈદ છે એટલે રજા હતી. તો બધાની ઈદની ભાઈ હાર્દિક શુભકામના. અત્યારે ને 12:30 વાગ્યા છે તો આપણે જમવાનું છે તો એ જમી લઈએ આપણે અને પછી તમને મળીએ. કદાચ ભાઈ ભાઈબંધો બધા ભેગા થઈ જાય તો ક્યાંક આપણે શૂટિંગ રીલ્સ ઉતારવા હોય આપણે જાવું તો અહીંયા તમને ભેગા મળી. તો મિત્રો અત્યારે આપણે એને ભાઈ શૂટિંગ કરવા પૂગી ગયા હોય અને હમણાં તમે કાળનામાં જુઓ ભાઈ એમ ગયો વિડીયો ચાલુ કર્યો નથી કાળનામાં હંતા દીધા જોજો હમણાં જોજો. એ ભાઈ આમ હું જતા ભાઈ તો કાઈ
હા ભાઈ હમું જોતા હા શું કરો ભાઈ? કાંઈ નહીં, આ છે ને મને શંકા ગઈ અંદર કોક છે ને કઈક નશીલો પદાર્થ કે કોઈ વસ્તુ સંતાડતા નથી ને, આ ડ્રગ્સ કે કોઈ વસ્તુ સંતાડતા એટલે હું નથી ને. કાચનો અવાજ આવી તું ચેક કરતો તો આવે કે નથી આવતો. હા હું કહું દારૂ વાળા ના બોટલા હોય તો આવે, આપણે ના ઘરે લઈ આવે. જાય ને પછી પીવા, સોરી પોલીસ ના દેવા થાય. હા એમ પીતા નથી ને, હું વિડીયો હું શેર કરી પોલીસને. ના પીવા થોડી ના હોય. તો હાલો અત્યારે આપણે એને શૂટિંગ કરવાની છે. શું કરવાનું છે? શૂટિંગ ના હોય, હવે વિડીયો ઉતારવાના છે એમ કે ને. રેડી ઉતારવાનું છે તો ભાઈ ઉતારી નાખી. હા તો મિત્રો આપણે ભાઈ વાગ્યા છીએ 8:08 વિડીયો શૂટિંગમાંથી આપણે આવી ગયા ઘરે. અને ભાઈ તમને ક્લોક દેખાડો ખબર મિત્રો લીધી હતી તો જો ઘુમર 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 આખું ભાઈ હિપ્નોટાઇઝ થઈ ગઈ એવું છે ને ભાઈ વાગી ગયા છે 8 અને ભાઈ 8 વાગે આપણે ખાવાનું હોય તમને ખબર છે પછી બન્યું નથી આપણે ખાવાનું. હવે ભાઈ એની સુધારવાની બધી કામ પ્રક્રિયા છે. તો સુધારાઈ જઈ પછી બનાવશે પછી આપણે ખાવું. ભોજન કરી લઈએ આપણે. હું ભાઈ તો પછી બનાવ થઈ ખબર પડે. અત્યારે આપણે કંઈ ખબર ન હોય. આ બટેકા ડુંગળી ને બધું સુધારતા હતા કદાચ ભાત જેવું હોય તો આવે. કેમ કે ભાઈ ખાઈ જઈએ ને આપણે ફૂલ હોય ને ભાઈ ભૂખ હોય ને એટલે ભાત બધું આપણે રાતે વધારે પડતો અમારે એ જ બનતું હોય. બપોરે રોટલા ને શાક એવું બને. હાલો ભાત જેવું કંઈ બનતું હોય દેખાડી આપણે જે આવી ગયા હાથ નહીં. તો મિત્રો અત્યારે આપણે વળી ગયા છીએ 9:15 અને અત્યારે લસણ કરવા બેસી ગયા. એ તો યાર ઇંગ્લિશનું ભાઈ લેસન છે. કાલે ભાઈ આપણે ટીચર્સ ડે હતો એટલે કાલે જ નહોતો, આજે ટીચર્સ ડે પણ આજે રજા છે એટલે કાલે ટીચર્સ ડે ભાઈ બનાવેલો હતો. એમાં ભાઈ આપણે ટીચર બન્યા હતા એને ખબર હિન્દીના. મેં ભાઈ બધાને ભરી લેસન દીધું છે. મજા આવી ગઈ. દર વખતે બધા સર આપણને લેસન દેતા હોય ને આપણે પણ બધા બીજા સ્ટુડન્ટને બધા લેસન દીધી છે. ઓહો એની મજા છે ને. અંદર કહેતા ભાઈ બારમણ પછી તને કહું જો ને શિક્ષક તો તું આવી ગયો ભાઈ કાલમ કરી. એટલે ભાઈ અત્યારે હવાનો વાગ્યા ને શિક્ષકને લેસન કરવું પડે. હું કહું ભાઈ એક દી શિક્ષક હતો, બાકી પ્રિન્સિપલ બનાવ્યો હતો. પ્રિન્સિપલ બનાવ્યો તો બધા સ્ટુડન્ટને ભાઈ રજા આપી દે અને સ્કૂલના કાગળિયા હોતો વેચી નાખતો. ના બનાવ્યો. હિન્દીના શિક્ષકનું આપણે કામ હલાવ્યું. શિક્ષક બનવું ગયો અઘરી વાતો. છોકરા હચવાય જ નહીં. આ તો જોકે મારાથી તો હચવાઈ ગયા હતા. કેમ કે ભાઈ આપણે મગજ થોડું બોલો હોય ભાઈ કોઈ વાતો કરતા હોય ને લેસન ઠોકી દેવાનું. કરો વાતો એટલે કરો લેસન એટલે કોઈ વાતું જ ના કરે. આપણે તો કંઈ વાંધો નથી. બીજા બધામાં દોસ્તાર હતા ને એ બધા કહેતા હતા ભાઈ કે ઓ એ સાચવવા બહુ વખરે ભાઈ કોઈ વાતું જ સમજે નહીં. કેમ કે ભાઈ એ બધા ઓળખતા હોય ને એટલે ઓળખતા હોય તો તમને ખબર હોય ભાઈબંધની કોઈ વાતું સાંભળે જ નહીં. એટલે ભાઈ કોઈની કોઈની વાતું જ ના સાંભળતા હોય. બધા કે અમે તો બધું થાકી ગયા. મને જ ફૂલ બની ગઈ. 3 પીરિયડ સતત લીધા. 10:15 વાગ્યાનો ભાઈ હું પીરિયડ લેતો હતો એ 12:15 વાગ્યા સુધી પીરિયડ લીધા હોય. કેટલા થાય 10:15 થી 11:15 ને 11:30 થી 2 કલાક સતત મેં લીધું. મજા આવી. એમ બહુ વાંધો ના આવ્યો. છોકરાના અચોઈ ને એ ભાઈ સમજી ગયા ભાઈ સહેલું છે બધી ટીચર રહીને. તો હવે એને બ્લોગને કરી નાખાય ડી એન્ડ. બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને નીચે સબસ્ક્રાઈબનું બટન એ ભાઈ દબાવી દેજો. મળીએ આવા નવા બીજા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી રામ.